Hello everyone. Today we will continue our lecture on C programming and we will continue our third unit, which is the operators and expression. In the previous lecture we have studied about the what is operator and the various types of operators which are used in C language. We have studied arithmetic, relational, logical, assignment, increment, decrement, ternary, bitwise, comma, size of and other operators which are generally used in C language. We have also seen all these operators with example. In today's lecture, we will see the other topic than operator, which is the expressions, right? Expression means there are number of operators are used with the various operands. First, we will see what is the arithmetic expression. Arithmetic expressions consist of operators, constant and variable. જે arithmetic expression હોય છે એની અંદર various operators, variables and constant આ ત્રણેય વસ્તુ જ્યારે કમ્બાઈન થાય છે તો એને આપણે એક arithmetic expression કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ 2 પ્લસ a માઇનસ 3. હવે આ જે એક્સપ્રેશન જે છે એમાં ઓપરેટર પણ છે, વેરિયેબલ પણ છે અને સાથે કોન્સ્ટન્ટ પણ છે. તો આ ટાઈપનું જે કંઈ પણ એક્સપ્રેશન હોય એને આપણે એરિથમેટિક એક્સપ્રેશન કહીએ છીએ. એની અંદર કોન્સ્ટન્ટ હોઈ પણ શકે, ના પણ હોય, ખાલી વેરિયેબલ પણ હોઈ શકે, રાઈટ. ફોર એક્ઝામ્પલ એક્સ ઇક્વલ ટુ a પ્લસ બી ઇન્ટુ સી. ધીસ ઇઝ ધ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ એક્સપ્રેશન. એવોલ્યુશન ઓફ ધ એક્સપ્રેશન ઇઝ ડિપેન્ડ્સ ઓન ટુ થિંગ્સ. જ્યારે પણ આપણે એરિથમેટિક એક્સપ્રેશનને કેલ્ક્યુલેટ કરતા હોઈએ ત્યારે આપણે બે વસ્તુ પર ફોકસ કરવાનું હોય છે. એક તો પ્રેસિડન્સ અને બીજું છે એસોસિએટિવિટી. પ્રેસિડન્સ એટલે કે આપણે સૌથી પહેલાં કોને પ્રાયોરિટી આપવી. ફોર એક્ઝામ્પલ અહીંયા બે ઓપરેટર છે તો બંનેમાંથી આપણે પહેલાં પ્રાયોરિટી કોને આપવાની, પહેલાં a પ્લસ બી કરવાનું કે બી સ્ટાર સી કરવાનું. તો બંનેમાંથી આપણે પહેલાં કોને પ્રાયોરિટી આપવી એને આપણે કહીએ છીએ પ્રેસિડન્સ. જેની પ્રેસિડન્સ હાઈ હોય એને આપણે પહેલાં પ્રાયોરિટી આપીએ છીએ. પછી બીજું છે એસોસિએટિવિટી ઓફ ઓપરેટર. ફોર એક્ઝામ્પલ પ્લસ અને સ્ટારની જો પ્રેસિડન્સ સેમ હોય, એની બંનેની પ્રાયોરિટી જો સેમ હોય તો પછી આપણે પહેલાં કોને ચાન્સ આપવાનો, તો એના માટે આપણે ડાયરેક્શન યુઝ કરીએ છીએ. કાં તો લેફ્ટ ટુ રાઇટ ડાયરેક્શન હોય, કાં તો રાઇટ ટુ લેફ્ટ ડાયરેક્શન હોય. તો એને કહીએ છીએ આપણે એસોસિએટિવિટી. ફર્સ્ટ આપણે જોઈએ precedence and associativity means what? The precedence defines the order in which the operators having the different precedence level in an expression are evaluated. Precedence means કે એક્સપ્રેશનની અંદર જેટલા પણ અવેલેબલ ઓપરેટર્સ હોય એને એવેલ્યુએટ કરવાની પ્રેસિડન્સ શું છે એને આપણે પ્રેસિડન્સ લેવલ કહીએ છીએ. ધેન છે એસોસિએટિવિટી. The associativity defines the direction in which the operators having the same precedence in an expression are evaluated. કોઈપણ એક્સપ્રેશનમાં જે ઓપરેટર્સ હોય અને જો એની પ્રેસિડન્સ ઓર તો એની પ્રાયોરિટી બંનેની સેમ હોય તો આપણે એને કઈ ડાયરેક્શનમાં એવોલ્યુએટ કરશું, જેને એસોસિએટિવિટી કહેવાય છે. હવે હાઈ પ્રેસિડન્સ હોય તો એવા ઓપરેટર છે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ મોડ્યુલો. આ ત્રણેય ઓપરેટર્સ જે છે એની પ્રેસિડન્સ પ્લસ અને માઇનસ કરતાં વધારે છે અને આ ત્રણેયની પ્રેસિડન્સ જે છે ઇક્વલ કહી શકાય. અને આ બંનેની ઇક્વલ પણ પ્લસ અને માઇનસ કરતાં મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલોની જે પ્રેસિડન્સ જે છે એ હાઈ છે. હવે એસોસિએટિવિટી. જો એક જ એક્સપ્રેશનમાં ત્રણેય ઓપરેટર હોય તો પહેલાં કોને એવેલ્યુએટ કરવાનું, તો આપણે હંમેશા લેફ્ટ ટુ રાઇટ એવેલ્યુએટ કરવાનું, બરાબર. પછી લેફ્ટ સાઈડ મલ્ટિપ્લિકેશન હોય, ડિવિઝન હોય કે મોડ્યુલો હોય તો આપણે લેફ્ટ ટુ રાઇટ ઇવેલ્યુએટ કરતું જવાનું. એવી જ રીતે પ્લસ અને માઇનસ માટે એક જ એક્સપ્રેશનમાં મોર દેન વન પ્લસ હોય, પ્લસ અને માઇનસ બંને હોય તો એની અંદર આપણે પ્રાયોરિટી નક્કી કરવા માટે આપણે એક્સપ્રેશન જે છે લેફ્ટ ટુ રાઇટ ઇવેલ્યુએટ કરશું. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એરિથમેટિક એક્સપ્રેશન ઇવેલ્યુએટ કરીએ. ફોર એક્ઝામ્પલ 10 + 6 / 2
minus 8 star 13 means multiplication 30. We will evaluate this expression as followed. હવે આપણે પહેલાં પ્રાયોરિટી જોવાની હોય તો પ્રાયોરિટીમાં જોઈએ તો હાઈ પ્રાયોરિટીવાળા બે ઓપરેટર છે, એક ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન, રાઈટ. તો આપણે બંનેમાંથી એક ઓપ્શન કરવાનું છે, આઈધર 6/2 ઓર 8 મલ્ટિપ્લિકેશન 30. બટ જ્યારે આ બંને ઓપરેટર સેમ પ્રાયોરિટીવાળા હોય તો આપણે ઇવેલ્યુએશન કેવી રીતે કરવાનું છે, લેફ્ટ ટુ રાઈટ. તો આપણે સૌથી પહેલાં 6/2 ને ઇવેલ્યુએટ કરશું, જેનો આન્સર છે 3. પછી મલ્ટિપ્લિકેશન પછી છે ડિવિઝન, પછી છે મલ્ટિપ્લિકેશનનો ટર્ન, બરાબર. તો મલ્ટિપ્લિકેશન પણ આપણે કરશું 8 × 13, દેટ મીન્સ 104. હવે આપણા એક્સપ્રેશનમાં બે ઓપરેટર બાકી છે, પ્લસ એન્ડ માઇનસ. બંનેની પ્રેસિડન્સ સેમ છે તો આપણે લેફ્ટ ટુ રાઈટ જશું. પહેલાં 10 + 3 કરશું, દેટ મીન્સ 13. પછી 13 - 104, ફાઇનલ આન્સર ઇઝ -91. તો આ રીતે જે છે આપણે કોઈ પણ એક્સપ્રેશન જે છે આપણે ઇવેલ્યુએટ કરી શકીએ છીએ. હવે વેરિયસ ઓપરેટર્સ છે કે જે આ પ્લસ માઇનસ ડિવિઝન મોડ્યુલો સિવાયના પણ ઓપરેટર્સ હોય છે કે જે આપણે સી લેંગ્વેજમાં કેલ્ક્યુલેટ કરવા માટે યુઝ કરીએ છીએ. જેમ આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેટર જોયા, એ ઓપરેટરની પ્રેસિડન્સ અને એસોસિએટિવિટી શું છે તો એ આપણે જોઈએ. હાઈએસ્ટ પ્રેસિડન્સ જે છે એ બ્રેકેટની છે. આપણે જ્યારે પણ બ્રેકેટ આવતો હોય તો આપણે હંમેશા એને પહેલાં પ્રાયોરિટી આપવાની થાય, પછી આપણે પ્લસ માઇનસ કે મોડ્યુલો હોય, ડિવિઝન હોય, મલ્ટિપ્લિકેશન હોય. સૌથી હાઈ પ્રાયોરિટી જે છે એ બ્રેકેટની છે. અને અધર ઓપરેટરની અંદર આપણે સ્ટ્રક્ચર માટેના બે ઓપરેટર જોયા હતા, એરો અને ડોટ ઓપરેટર, તો એની હાઈએસ્ટ પ્રાયોરિટી છે. પછી બીજી ઓપરેટર્સ પણ અહીંયા છે, બરાબર. જે ઓપરેટર્સ આપણે આગળ એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, જે ઓપરેટર્સ આપણે આગળ ફોલો કર્યા છે એ બધા જ ઓપરેટર્સ અહીંયા પ્રેસિડન્સ વાઇઝ આપેલા છે. તો આ રીતે જે છે એની પ્રેસિડન્સ જે છે ઇવેલ્યુએટ થાય છે. કોઈ પણ એક્સપ્રેશનમાં આ સિવાયના ઓપરેટર હોય, બરાબર. આપણે પ્લસ માઇનસ મોડ્યુલો મલ્ટિપ્લિકેશન જો એવા ઓપરેટર હોય તો આપણે એને એરિથમેટિક એક્સપ્રેશન કહીએ છીએ. હવે બીજા એક્સપ્રેશન્સ પણ આપણે બનાવી શકીએ છીએ યુઝિંગ અધર ઓપરેટર્સ. ફોર એક્ઝામ્પલ, વી આર હેવિંગ સો મેની નંબર ઓફ ઓપરેટર્સ મીન્સ એરિથમેટિક, રિલેશનલ, લોજિકલ, અસાઇનમેન્ટ, ટર્નરી, કોમા, સાઇઝ ઓફ, રાઈટ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ. તો આ બધા જે ઓપરેટર છે એની પણ પ્રાયોરિટી અને એસોસિએટિવિટી જે છે આપણે જોવી પડે, રાઈટ. એ જે છે આ પ્રમાણે છે. આ બધા જે ઓપરેટર્સ જે છે એની પ્રેસિડન્સ હાઈ ટુ લો એ ઉપરથી નીચે છે, બરાબર. હાઈએસ્ટ જે પ્રેસિડન્સ જે છે આ ઓપરેટર છે અને લોએસ્ટ જે છે એ કોમાની છે. અને એ બધાની એસોસિએટિવિટી જ એ આપેલી છે. બધા જ એસોસિએટિવિટીમાં તમે જોઈ શકો છો બધાની લેફ્ટ ટુ રાઈટ છે. પણ અમુક જ ઓપરેટર જે છે, ફોર એક્ઝામ્પલ ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, સાઇઝ ઓફ ઓપરેટર છે, બરાબર. તો એની જે એસોસિએટિવિટી છે રાઈટ ટુ લેફ્ટ, અને બાકીના જે ઓપરેટર છે કમ્પેરિઝનના ઓપરેટર છે એની છે રાઈટ ટુ લેફ્ટ, રાઈટ. બાકી બધાની એસોસિએટિવિટી જે છે એ છે લેફ્ટ ટુ રાઈટ, રાઈટ. તો જ્યારે પણ કોઈ પણ એક્સપ્રેશન આપણે બનાવતા હોઈએ અને એની અંદર મોર ધેન વન ટાઈપના ઓપરેટર હોય તો આપણે આ પ્રેસિડન્સ અને એસોસિએટિવિટી ફોલો કરી એ એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કરવાનું હોય છે. In this unit, we have one more topic to study, which is a formatted input or output. આપણે જ્યારે આ ઓપરેટર્સને એક્સપ્રેશન આપણે વેરિયેબલ લઈએ છીએ પછી આપણે કંઈક આઉટપુટ પ્રિન્ટ કરતા હોઈએ છીએ, તો એ આઉટપુટ જે છે આપણે ફોર્મેટેડ પ્રિન્ટ કરવું હોય, રેગ્યુલર ફોર્મમાં પ્રિન્ટ ના કરવું હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ ફ્લોટ વેલ્યુ છે 5.3216. હવે આપણે એને લાસ્ટ ટુ વેલ્યુઝ જે છે એલિમિનેટ કરવી હોય, કાં તો ખાલી 5 પ્રિન્ટ કરવું હોય, બરાબર. તો એને કહેવાય ફોર્મેટેડ આઉટપુટ. એકચ્યુઅલ જે વેલ્યુ હોય એના કરતાં તમે કંઈક વેલ્યુ ટ્રંકેટ કરો છો, એને ટર્મિનેટ કરો છો, બરાબર. તો આ ટાઈપનું જે આઉટપુટ જે છે, બરાબર, કે જે તમે ફોર્મેટ કરીને પ્રિન્ટ કરો છો એને કહેવાય છે ફોર્મેટેડ આઉટપુટ. એવી જ રીતે તમે ફોર્મેટેડ ઇનપુટ પણ આપી શકો છો. તમારું જે ડિઝાયર્ડ હોય એ જ ઇનપુટ તમારે
યુઝર પાસેથી ગેટ કરાવી શકો છો. ધીસ ફંક્શન્સ રીડ એન્ડ રાઇટ ઓલ ટાઈપ્સ ઓફ ડેટા વેલ્યુઝ. આપણે જે ફોર્મેટેડ ઇનપુટ અને આઉટપુટની વાત કરીએ છીએ તો એના માટેના જે ફંક્શન છે, ફોર એક્ઝામ્પલ આપણે આઉટપુટ માટે પ્રિન્ટએફ યુઝ કરીએ છીએ અને સ્કેનએફ માટે આપણે યુઝ કરીએ છીએ ઇનપુટ માટે. તો આ જે બધા ફંક્શન છે એ બધા જ ટાઈપની ડેટા ટાઈપ જે છે એને રીડ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ. અલગ અલગ ડેટા ટાઈપ માટે વેરિયસ બીજા ફંક્શન્સ પણ અવેલેબલ છે. જેવી રીતે ફોર્મેટેડ ઇનપુટ અને આઉટપુટ માટે ફંક્શન છે, એવી જ રીતે અનફોર્મેટેડ ઇનપુટ અને આઉટપુટ માટે પણ વેરિયસ ફંક્શન્સ અવેલેબલ છે કે જે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરે અને એને પ્રિન્ટ કરવા માટે યુઝ થાય છે. ફર્સ્ટ છે ફોર્મેટેડ ઇનપુટ આઉટપુટ ફંક્શન સ્કેનએફ. સ્કેનએફ ફંક્શન ઇઝ યુઝ ટુ રીડ વેલ્યુઝ યુઝિંગ કીબોર્ડ. જ્યારે આપણે સ્કેનએફ ફંક્શન યુઝ કરીએ છીએ તો એ યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરે છે કીબોર્ડનો યુઝ કરીને. ઇટ ઇઝ યુઝડ ફોર રનટાઈમ અસાઇનમેન્ટ ઓફ વેરિયેબલ્સ. આપણે જે વેરિયેબલ યુઝ કરીએ છીએ એને યુઝર પાસેથી રનટાઈમ વેલ્યુ અસાઇન કરવી હોય ત્યારે આપણે સ્કેનએફનો યુઝ કરીએ છીએ. ધ જનરલ ફોર્મ ઓફ સ્કેનએફ ઇઝ, આપણે જે સ્કેનએફ યુઝ કરીએ છીએ રાઈટ, તો એનું જનરલ સિન્ટેક્સ જે છે એ આ રીતે છે. સ્કેનએફ પછી ઓપનિંગ બ્રેકેટ છે, રાઉન્ડ બ્રેકેટ, પછી ડબલ ઇન્વર્ટેડ કોમા, એની અંદર આપણે ફોર્મેટ સ્ટ્રિંગ લખીએ છીએ. ફોર્મેટ સ્ટ્રિંગ કોના માટે? તો કે જો એ ઇન્ટીજર હોય તો એના માટે લખીએ છીએ આપણે %d, બરાબર. અને જો એ ફ્લોટ હોય તો %f, બરાબર. તો આ રીતે જે કંઈ પણ ડેટા ટાઈપ હોય એના માટેની ફોર્મેટ સ્ટ્રિંગ હોય છે જે આપણે ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ. પછી છે કોમા. કોમા પછી તમે જે વેરિયેબલ માટેની અહીંયા ફોર્મેટ સ્ટ્રિંગ લખો છો એ વેરિયેબલનું એડ્રેસ, ફોર એક્ઝામ્પલ વેરિયેબલનું નામ છે એ અને એની ટાઈપ છે ઇન્ટીજર, તો એના માટે તમે અહીંયા ફોર્મેટ સ્ટ્રિંગમાં લખો છો %d ડબલ ઇન્વર્ટેડ કોમામાં, રાઈટ. કોમા કરીને આપણે લખીએ છીએ %a, બરાબર. તો આ જે છે સ્કેનએફની અંદર આપણે લખવાનું હોય છે જો એની વેલ્યુ આપણે સ્કેન કરવાની હોય તો. ફોર એક્ઝામ્પલમાં આપણે જોઈએ સ્કેનએફ અને ફોર્મેટ સ્ટ્રિંગ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલી છે %d, %f, %c. તો અહીંયા 3 ટાઈપના વેરિયેબલ છે, એક ઇન્ટીજર, ફ્લોટ એન્ડ કેરેક્ટર, અને 3 વેરિયેબલના એડ્રેસ આપેલા છે n%, a, b એન્ડ c. વેરિયેબલનું નામ જે હોય એની અંદર n% આગળ આપણે એડ કરીએ ઇટ મીન્સ કે એ વેરિયેબલનું એડ્રેસ આપીએ છીએ કે જ્યાં વેલ્યુ ગેટ થઈને ત્યાં સ્ટોર થશે. જ્યારે પણ તમે કીબોર્ડમાંથી કોઈ પણ વેલ્યુ એન્ટર કરશો તો એ એના એડ્રેસ ઉપર જઈ ત્યાં એ વેલ્યુ જે છે સ્ટોર કરશે. સો ધીસ ઇઝ ધ સ્કેનએફ. સ્કેનએફમાં આપણે /n, સ્પેસ, /t એવા આપણે એસ્કેપ સિક્વન્સ યુઝ કરી શકતા નથી. એની અંદર જે કંઈ પણ વેરિયેબલ હોય એના માટેની ખાલી આપણે ફોર્મેટ સ્ટ્રિંગ જ લખવાની હોય છે. જે રીતે ફોર્મેટેડ ઇનપુટ માટે સ્કેનએફ છે એવી જ રીતે ફોર્મેટેડ આઉટપુટ માટે આપણી પાસે છે પ્રિન્ટએફ. પ્રિન્ટએફ ફંક્શન ઇઝ યુઝ ટુ પ્રિન્ટ ઓર ડિસ્પ્લે ધ વેલ્યુ ઓફ વેરિયેબલ્સ યુઝિંગ મોનિટર. હવે જે આપણે વેરિયેબલ્સની વેલ્યુ પ્રિન્ટ કરાવવાની હોય છે તો એ ફોર્મેટેડ ફોર્મમાં કરવી હોય તો આપણે કરી શકીએ છીએ યુઝિંગ પ્રિન્ટએફ ફંક્શન. તો એની સિન્ટેક્સ છે પ્રિન્ટએફ, એની અંદર કંટ્રોલ સ્ટ્રિંગ મીન્સ કે આપણે જે %d ને એવું બધું લખીએ છીએ અકોર્ડિંગ ટુ ડેટા ટાઈપ એ, દેન લિસ્ટ ઓફ વેરિયેબલ. અહીંયા એડ્રેસ આપવાનું નથી, એ ખાલી વેરિયેબલની વેલ્યુ આપણે પ્રિન્ટ કરવાની છે એટલે આપણે એના એડ્રેસની રિક્વાયરમેન્ટ નથી. ફોર એક્ઝામ્પલ આપણે એ વેરિયેબલ હોય બરાબર, તો કંટ્રોલ સ્ટ્રિંગની જગ્યાએ આપણે લખવાનું થશે %d, બરાબર. એને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું અને સપોઝ એની વેરિયેબલ કયો છે તો કે એ, તો પ્રિન્ટએફની અંદર આપણે આટલું લખવાનું થશે લાસ્ટમાં સેમિકોલન. આ છે સિમ્પલ ખાલી એક વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવવા માટે. હવે આપણે વેલ્યુની સાથે અહીંયા કંઈક સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવી હોય તો એ પણ આપણે પ્રિન્ટએફમાં યુઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ એવરેજ એટલે આપણા આઉટપુટ ઉપર એવરેજ લખાઈને આવશે, ઇક્વલ ટુ લખાઈને આવશે અને %d. %dની જગ્યાએ શું આવશે તો કે અહીંયા એની વેલ્યુ. હવે એ વસ્તુ એ છે કે જો તમે અહીંયા n% a લખશો તો એનું
એડ્રેસ ત્યાં પ્રિન્ટ થશે, પણ આપણે અહીંયા શું લખવાનું છે? ઓનલી એ. ત્યાં આપણે n% જે છે લખવાનું નથી. જો n% લખશો તો ત્યાં આઉટપુટ આવશે, પણ એનું એડ્રેસ આવશે નહીં કે એની વેલ્યુ. સપોઝ એની અંદર વેલ્યુ છે 2, બરાબર, પણ એનું એડ્રેસ છે 3081, બરાબર, એનું એડ્રેસ છે મેમરીમાં 3081. તો જ્યારે તમે n% એ લખશો ત્યારે 3081 ત્યાં આઉટપુટમાં આવશે, એવરેજ ઇક્વલ ટુ 3081. પણ જો તમે n% નહીં લખો તો ત્યાં આઉટપુટમાં શું આવશે? 2. સો ધીસ ઇઝ વોટ ધ printf ફંક્શન. આપણે સ્કેનએફમાં અહીંયા કોઈ સ્ટ્રિંગ નથી લખી શકતા, એટલા માટે જે ઓનલી ફોર્મેટ સ્ટ્રિંગ છે. અહીંયા શું છે? કંટ્રોલ સ્ટ્રિંગ. ત્યાં આપણે સાથે કોઈ પણ સ્ટ્રિંગ પણ લખી શકીએ છીએ. ધેન printf અને scanf એની અંદર કંટ્રોલ સ્ટ્રિંગ અને ફોર્મેટ સ્ટ્રિંગની અંદર આપણે કઈ કઈ વસ્તુ સ્પેસિફાય કરવાની હોય છે એ છે કંટ્રોલ સ્ટ્રિંગ સ્પેસિફાઈઝ ધ પ્રિન્ટેબલ કેરેક્ટર્સ, એસ્કેપ સિક્વન્સીસ એન્ડ ફોર્મેટ સ્પેસિફિકેશન. ફોર્મેટ સ્પેસિફિકેશન એટલે કે %d, %f જે ટાઈપનો વેરિયેબલ હોય એ ટાઈપનો એનો ફોર્મેટ સ્પેસિફિકેશન હોય. પછી છે એસ્કેપ સિક્વન્સ, મીન્સ /n/t, રાઈટ. આ બધા એસ્કેપ સિક્વન્સીસ જે છે એમાં આપણે એડ કરી શકીએ છીએ. પછી પ્રિન્ટેબલ કેરેક્ટર્સ. હવે પ્રિન્ટેબલ કેરેક્ટર મીન્સ કે સપોઝ તમે %d લખો છો તો એ %dની આગળ તમે જેટલા કેરેક્ટર પ્રિન્ટ કરવા હોય એ તમે કાઉન્ટ લખી શકો છો. સપોઝ 3d લખો, બરાબર, તો એટલા કેરેક્ટર જે છે એ પ્રિન્ટ કરે છે. પછી ફોર્મેટ સ્ટ્રિંગ સ્પેસિફાઈઝ ધ પ્રિન્ટેબલ કેરેક્ટર્સ એન્ડ ફોર્મેટ સ્પેસિફિકેશન. આની અંદર ખાલી તમે એસ્કેપ સિક્વન્સ જે છે એ યુઝ કરી શકતા નથી, બાકી પ્રિન્ટેબલ કેરેક્ટર્સ અને ફોર્મેટ સ્પેસિફિકેશન આની અંદર પણ આપણે આપી શકીએ છીએ. આજે ફોર્મેટેડ ઇનપુટ અને આઉટપુટની અંદર આપણે 3D લખીએ, 2D લખીએ, -3D, -2D, બરાબર. તો એ બધાની જે ઇફેક્ટ શું આવે છે એ આપણે પ્રોપર જ્યારે પ્રોગ્રામિંગ કરતા હોય, ઇમ્પ્લિમેન્ટ કરીએ ત્યારે વધારે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. જનરલી ઇન્ટીજર જે છે એ આપણે 2 બાઇટ ઓક્યુપાય કરે છે, બરાબર. તો એની અંદર આપણે જે વેલ્યુ સ્ટોર કરીએ છીએ એ કેટલા બાઇટ્સમાં આપણે સ્ટોર કરીએ છીએ એ આપણે સ્પેસિફાય કરીએ છીએ, બરાબર. સપોઝ તમે કોઈ પણ એવી વેલ્યુ સ્ટોર કરો છો કે જે 1 or 2 બાઇટમાં ઓક્યુપાય થઈ જાય છે, તમે 3D લખો છો તો એની કંઈ પણ ઇફેક્ટ આવતી નથી. સપોઝ તમે -3D કરો છો તો એ જો લેફ્ટ ટુ રાઇટ હશે તો રાઇટ ટુ લેફ્ટ સ્ટોર થશે, બરાબર. તો એવી રીતે જે છે એ આઉટપુટમાં ઇફેક્ટ આવશે. અને સપોઝ આપણે 0-3D કરીએ છીએ અને આપણે એક જ બાઇટમાં આપણી વેલ્યુ સ્ટોર થાય છે તો બાકીની જે 2 બાઇટ છે ત્યાં એ 0-0 ફિલ થઈ જાય છે. તો આ રીતે આપણે સ્ટ્રિંગમાં અને ઇન્ટીજર, ફ્લોટ, બરાબર, એની અંદર આપણે વેરિયસ ટાઈપના કંટ્રોલ સ્ટ્રિંગની અંદર આપણે અહીંયા પ્રિન્ટેબલ કેરેક્ટર્સ અપ્લાય કરી વેરિયસ આઉટપુટ જે છે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. After the formatted, we are having some functions which are used for unformatted. કે જે કંઈ પણ આપણે એની વેલ્યુ હોય ડાયરેક્ટ એ જ વેલ્યુ એને અસાઇન થાય, મીન્સ ઇનપુટમાં આપીએ અને એ જ વેલ્યુ આપણે આઉટપુટમાં પ્રિન્ટ કરાવી શકીએ. ફોર એક્ઝામ્પલ getChar. તો getChar જે છે એ કેરેક્ટર ગેટ કરવા માટે યુઝ થાય છે, જેવી રીતે scanf છે. તો એના માટેની સિન્ટેક્સ છે એક વેરિયેબલ કે જેની અંદર આપણે કેરેક્ટર સ્ટોર કરી શકીએ અને ઇક્વલ ટુ getChar. ઇટ મીન્સ આ સિન્ટેક્સ લખવાથી આપણે યુઝર પાસેથી એક કેરેક્ટર ગેટ કરી શકીએ જે આ વેરિયેબલની અંદર સ્ટોર થાય. ફોર એક્ઝામ્પલ a ઇક્વલ ટુ getChar, બરાબર. અને એ શું છે તો કે કેરેક્ટર છે, બરાબર, કેરેક્ટર એ. એક આપણી પાસે ડેટા ટાઈપ છે કેરેક્ટર અને એનું આપણે વેરિયેબલ બનાવીએ છીએ એ. હવે એની અંદર જે છે વેલ્યુ સ્ટોર થશે કે જે વેલ્યુ આપણે કીબોર્ડમાંથી એન્ટર કરશું. આપણે આની જગ્યાએ scanf લખીએ તો scanfમાં આપણે શું લખતા હોઈએ છીએ તો કે scanf એની અંદર આપણે લખીએ %c અને અહીંયા આપણે લખીએ છીએ %a, બરાબર. એ મીન્સ અ વેરિયેબલ અને %c. તો એની જગ્યાએ આપણે હવે getChar યુઝ કરતા હોઈએ તો આપણે ત્યાં %c જે છે આ %cની રિક્વાયરમેન્ટ રહેતી નથી. એની જગ્યાએ આપણે a ઇક્વલ ટુ getChar આપણે જે છે એ યુઝ કરી શકીએ છીએ.
એના પછી છે પુટકેર. સેમ વસ્તુ આપણે વેરિયેબલને પ્રિન્ટ કરાવવા માટે જે પ્રિન્ટએફની અંદર %c લખીએ છીએ એની જગ્યાએ પુટકેરની અંદર અહીંયા વેરિયેબલ લખીએ તો આપણે ડાયરેક્ટ વેરિયેબલને જે છે પ્રિન્ટ કરાવી શકીએ છીએ. જેવી રીતે કેરેક્ટર માટે છે એવી જ રીતે આપણી પાસે બે ફંક્શન સ્ટ્રિંગ માટે છે. તો સ્ટ્રિંગ માટે ફર્સ્ટ છે ગેટએસ, બરાબર, કે જે સ્ટ્રિંગ આપણે ગેટ કરાવીએ છીએ તો એ આપણે અહીંયા બ્રેકેટમાં આપવાની હોય છે, કે જે સ્ટ્રિંગ આપણે યુઝર પાસેથી ગેટ કરાવવાની છે અને જેની અંદર એને સ્ટોર કરવી હોય, સપોઝ કેરેક્ટરનો એરે હોય એની અંદર આપણે સ્ટોર કરાવી હોય તો એમાં આપણે ગેટેસ3 સ્ટ્રિંગ સ્ટોર કરાવી શકીએ છીએ. સીની અંદર સ્ટ્રિંગ મીન્સ વોટ, તો કે કલેક્શન ઓફ કેરેક્ટર. તમે મોર દેન વન કેરેક્ટર ભેગા કરો તો એનાથી સ્ટ્રિંગ બને છે. તો એ સ્ટ્રિંગ આપણે ગેટ કરાવી હોય યુઝર પાસેથી ગેટેક્સ વેરિયેબલ જે ગેટેસ ફંક્શન જે છે યુઝ કરી શકીએ છીએ. અને સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવવા માટે પુટેસ ફંક્શન જે છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. ધેન કેરેક્ટર માટે બે વધારાના ફંક્શન છે getChe અને getch. બરાબર, આપણે હવે કેરેક્ટર માટે 4 મેથડ છે. સ્કેનએફનો યુઝ કરીને આપણે કેરેક્ટર ગેટ કરાવી શકીએ. ગેટ કેરેક્ટર છે, getChe અને getch. હવે આ જે ફંક્શન્સ જે છે એમાં ડિફરન્સ એ છે, આ getChar જે છે એ અને આ getChe અને getch એની હેડર ફાઇલમાં ડિફરન્સ છે. જ્યારે પણ આપણે એવી રીતે લાઇબ્રેરી આપણી પાસે અવેલેબલ ના હોય, બરાબર, આ જે ફંક્શન જે છે સ્કેનએફની આપણે સ્કેનએફ જેમાં છે મીન્સ કે conio.hમાં, બરાબર, તો એમાં ડિફાઇન કરેલા છે. તો એની અંદર જે છે હેડર ફાઇલનો ખાલી ડિફરન્સ છે, બાકી બંનેની ફંક્શનાલિટી એક જ છે. તમે getCheનો યુઝ પણ કેરેક્ટર ગેટ કરવા માટે યુઝ કરી શકો છો અને getchનો ફંક્શન યુઝ પણ તમે કેરેક્ટર ગેટ કરવા માટે યુઝ કરી શકો છો. getch જે છે આપણે જનરલી પ્રોગ્રામ એન્ડ થતો હોય ત્યાં યુઝ કરીએ છીએ, રાઈટ. તો એ આપણે એટલા માટે કરીએ છીએ કે જ્યારે પણ આપણો પ્રોગ્રામ પૂરો થાય, બરાબર, તો એ સ્ક્રીન જે છે એ આપણે આઉટપુટ જોઈ શકીએ ત્યાં સુધી મોનિટર ઉપર આપણે કન્ટિન્યુ રહે, બરાબર. જો તમે getch યુઝ નહીં કરો તો શું થશે કે જેવો પ્રોગ્રામ રન થયો તમારા સ્ક્રીન ઉપર આઉટપુટ આવ્યો અને જેવો તમે એક્ઝિક્યુશન એનું પૂરું થઈ ગયું તો આ સ્ક્રીન જે છે એ જતી રહેશે અને પ્રોગ્રામવાળી વિન્ડો ઓપન થઈ જશે. પણ જો તમે લાસ્ટમાં getch લખ્યું હશે, બરાબર, તો શું થશે કે જ્યાં સુધી તમે કીબોર્ડમાંથી કેરેક્ટર એન્ટર નહીં કરો ત્યાં સુધી આ સ્ક્રીન જે છે એઝ ઇટ ઇઝ ત્યાં વિઝિબલ રહેશે. તો એના માટે આપણે એનો યુઝ કરીએ છીએ જનરલી. બાકી એનો યુઝ એ નથી કે આપણે પ્રોગ્રામમાં લાસ્ટમાં એ લખવું કમ્પલસરી છે, પણ એનો યુઝ એટલા માટે થાય છે કે આ સ્ક્રીન જે છે આપણે જ્યાં સુધી કેરેક્ટર એન્ટર ના કરીએ ત્યાં સુધી વિઝિબલ રહે, ત્યાં સુધી આપણે આ ફંક્શન જે છે ત્યાં યુઝ કરીએ છીએ, રાઈટ. સો ધીસ આર ધ ફંક્શન્સ વિચ આર યુઝડ ફોર ફોર્મેટેડ એન્ડ અનફોર્મેટેડ. આ જે ફંક્શન જે છે આપણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીએ તો વધારે એનો યુઝ જે છે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ અને વેરિયસ એક્સપિરિયન્સ પણ લઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ getChe છે, getch છે, ગેટ કેરેક્ટર છે, પુટકેર છે, ગેટેસ છે, પુટેસ છે, ધેન પ્રિન્ટએફ, સ્કેનએફ. એની અંદર મેં તમને કીધું એ રીતે આપણે જે પ્રિન્ટેબલ કેરેક્ટર્સ યુઝ કરીએ છીએ તો એ પણ જ્યારે આપણે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણે વધારે એને ઓબ્ઝર્વ કરી અને વેરિયસ આઉટપુટ્સ જે છે એ કલેક્ટ કરી શકીએ છીએ, રાઈટ. સો ધીસ વોઝ ધ યુનિટ 3 ઓપરેટર્સ એન્ડ એક્સપ્રેશન્સ, જેની અંદર આપણે વેરિયસ આ જે ઓપરેટર્સને આપણે ઇવેલ્યુએટ કરીએ છીએ, બરાબર, વેરિયસ એક્સપ્રેશન ઇવેલ્યુએટ કરીએ છીએ તો એ વેરિયેબલને કેવી રીતે પ્રિન્ટ કરી શકીએ છીએ. આપણી પાસે ફોર્મેટેડ ટાઈપના ઇનપુટ અને આઉટપુટ્સ માટેના ફંક્શન્સ પણ અવેલેબલ છે, એ પણ આપણે જોયું. ઇન નેક્સ્ટ લેક્ચર we will continue with the next unit which is about the control statement. Thank you.